આજે આપણે પાલકની ભાજી બનાવીશું। તેના માટે આપણે એક પેન લઈ લઈશું। તેમાં 2 મોટી ચમચી તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય ત્યારબાદ 1 ચમચી જીરું ઉમેરીશું। જીરું થોડું સતળાય ત્યારબાદ આપણે 6 થી 7 નંગ લસણના ટુકડા ઉમેરીશું। ત્યારબાદ 1 ચમચી લસણની પેસ્ટ ઉમેરીશું। 1 થી 2 લીલા મરચાં ઉમેરીશું। આ રીતે આપણે બધું મિક્સ કરતું રહેવાનું છે વચ્ચે વચ્ચે। તેલ છૂટું પડે ત્યારબાદ આપણે 1 નાની ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું। આ રીતનો કલર થાય ત્યારબાદ આપણે ડુંગળી ઉમેરી દઈશું। ડુંગળીમાંથી તેલ છૂટું પડે ત્યારબાદ આપણે એમાં ટમેટાં ઉમેરીશું। 1 થી 2 મિનિટ આપણે ટમેટાને ચડવા દઈશું। ત્યારબાદ હળદર ઉમેરીશું 1 ચમચી। ત્યારબાદ આપણે ધોયેલી કટિંગ કરેલી પાલકની ભાજી ઉમેરી દઈશું। બધી જ ભાજીને આ રીતે આપણે મિક્સ કરી લઈશું। પાલકની ભાજી 10 જ મિનિટમાં રેડી થઈ જાય છે। તમે જોઈ શકો છો 5 થી 6 મિનિટ આ રીતે આપણે ચડવા દેવાની છે। ત્યારબાદ આપણે 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું, બધો જ મસાલો આપણે વઘારમાં મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે 1 થી 2 મિનિટ આ રીતે ચડવા દેવાની છે ભાજીને। આપણી ભાજી થઈ ગઈ છે। આજે આપણે જમવામાં પાલકની ભાજીનો સ્વાદ માણીશું।